નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બસ મોજમાં રહેવું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માની અંદર ચેપ્ટર કયું છે તો કે ત્રીજું. ચેપ્ટરનું નામ છે ધંધાકીય સેવાઓ 2. આ BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આ જે ચેપ્ટર ધંધાકીય સેવાઓ 2 છે અતિ મહત્ત્વનું રહેલું છે. કેમ તો કે બેંકને લગતો માહિતી છે, બેન્કિંગને લગતી કાર્યવાહી છે, બેંકના કાર્યોની વાત છે. આ બેંકનો જે વિગતો છે તમારે ધોરણ 12માની અંદર એસપીમાં કામ આવશે, BAમાં કામ આવશે, અન્ય ઇકોનોમિક્સની અંદર કામ આવશે અને સાથે સાથે એકાઉન્ટની અંદર પણ આ જે ચેપ્ટર છે એ ઘણું બધું મહત્ત્વનું રહેલું છે. તમારે ક્યાંક ને ક્યાંક ઓવરડ્રાફ્ટ શબ્દ તો આવશે જ, એટલા માટે ખાસ યાદ રાખજો. આ ધંધાકીય સેવાઓ 2ની અંદર આજે તમે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છો તે છે તફાવત સમજાવો. શું સમજવાનું છે? તફાવતો સમજવાના છે વિદ્યાર્થી મિત્રો. અને તફાવતની અંદર ખાસ કોઈ પણ વિદ્યાર્થીને સમજવામાં સૌથી સરળ હોય ને તો એ તફાવત હોય છે. અને તફાવતની અંદર રોકડા માર્ક મેળવી શકો. તમે 2 પોઈન્ટ લખો એટલે 2 માર્ક રોકડા હોય, 3 પોઈન્ટ લખો એટલે 3 માર્ક રોકડા હોય સામસામે, અને 5 પોઈન્ટ લખે એટલે 5 માર્ક રોકડા હોય છે. કોઈ પણ વિષયમાં, કોઈ પણ ધોરણમાં યાદ રાખજો કે અથવામાં કોઈને તફાવત આપેલો હોય તો હંમેશા તફાવત જ લખવો જોઈએ. કેમ તો કે 5 માર્કનો પ્રશ્ન તમે 2.5 થી 3 પેજનો કે 4 પેજનો પ્રશ્ન લખશો ત્યારે તમને 5માંથી 5 અથવા તો 4.5 માર્ક મળશે. પણ તફાવત માત્ર એક જ પેજની અંદર 5, 7 કે 8 મુદ્દા તમે લખી નાખ્યા હોય તફાવતના, એટલે રોકડા માર્ક, પૂરેપૂરા માર્ક મળતા હોય છે. એટલે બને ત્યાં સુધી તફાવતમાં માર્ક પણ કપાતા હોતા નથી. એટલે હંમેશા સારા માર્ક્સ મેળવવા માટે તફાવતને આગ્રહ વધુ આપવો. રેડી? હવે આગળ વધીએ તો આ તફાવતો સમજાવવાની અંદર આજે તમારે સમજવાના છે તફાવતની અંદર કયા કયા, તો કે એક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ વચ્ચેનો તફાવત. ઓવરડ્રાફ્ટ કોને કહેવાય અને કેશ ક્રેડિટ કોને કહેવાય એનો તફાવત, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર વચ્ચેનો તફાવત, ચાલુ ખાતું અને બચત ખાતું વચ્ચેનો તફાવત કે અન્ય કોઈ તફાવત વિશે તમારે આજના લેક્ચરની અંદર સમજવાનું છે. તો સૌએ આમાં ધ્યાન આપવાની. આપણે આ તફાવત વ્યવસ્થિત રીતે સમજશું. ખાસ યાદ રાખજો, એકદમ સરળ હોય એવા 2-3 મુદ્દા તો તમારે યાદ રાખવા. તો સમજીએ છીએ તફાવત. વિદ્યાર્થી મિત્રો, આપણે તફાવત વિશે સમજીએ છીએ અને આ તફાવતની અંદર આજે પહેલો તફાવત રહેલો છે પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ. જેના વિશે સમજવાનું છે પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ. હવે આ પે ઓર્ડર જે છે તે અને ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે એના વિશે સમજીએ. પે ઓર્ડર કોને કહેવાય પહેલાં એનો અર્થ સમજીએ. પહેલાં પે ઓર્ડર શું છે તે બેંક પોતાની ઉપર જ નાણાં ચૂકવવાનું ફરમાન કરતો ચેક કે સ્લીપ એટલે કે પે ઓર્ડર. તમે બેંકમાં જઈ અને કદાચ ચેક ન લઈ ગયા હોય ને જે સ્લીપ ભરો છો જેને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. બેંક પોતાના ઉપર જ નાણાં ચૂકવવાનું ફરમાન કરતો ચેક એટલે સ્લીપ એટલે પે ઓર્ડર. સમજાય છે? હવે આપણે વાત કરશું તો ડિમાન્ડ ડ્રાફ્ટ કોને કહેવાય, તો કે એક બેંક જે છે એ પોતાની બીજી શાખા ઉપર નાણાં ચૂકવવાનું ફરમાન કરતો ચેક ગ્રાહક વતી લખે તેને ડિમાન્ડ ડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમાં તમને સમજાણું શું, તો કે સ્થાનિક પે ઓર્ડર હોય છે, ઓલું એક વ્યક્તિ બીજા વ્યક્તિને હોય છે. અહીંયા બેંક પોતાને જ નાણાં ચૂકવવાનું ફરમાન કરે છે અને અહીંયા શું કરવામાં આવે છે, ચૂકવવાનું ફરમાન કરતો હોય છે. પણ કોને, તો કે એક બેંક બીજી શાખા ઉપર નાણાં ચૂકવવાનું ફરમાન કરતો ચેક એટલે ગ્રાહક વતી લખે એને ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય. બીજો પોઈન્ટ સમજીએ તો ચેક લખનાર અને તેના નાણાં ચૂકવનાર એક જ પક્ષકાર હોય છે. સમજાણું? ચેક લખનારાય બેંક હોય છે, ત્યાં બેંક વતી ગ્રાહક લખે છે, બેંક જ પોતાને ફરમાન કરે છે પે ઓર્ડરમાં, અને ચૂકવનારાય બેંક જ છે. પક્ષકાર કેવો થયો? એક જ પક્ષકાર હોય છે. રેડી? પણ ડિમાન્ડ ડ્રાફ્ટની અંદર સમજવાની વાત એ છે ચેક લખનાર અને તેના નાણાં ચૂકવનાર તથા વસૂલ કરનાર જુદા જુદા પક્ષકારો હોય છે. ડિમાન્ડ ડ્રાફ્ટ લખનાર કોણ હોય છે, તો કે બેંક છે એ બીજી શાખા માટે લખી દે છે પણ એનો ઉપયોગ બહારગામ માટે થતો હોય છે, ગ્રાહકને નાણાંની હેરફેર થાય છે એટલા માટે. રેડી? હવે ત્રીજો પોઈન્ટની વાત કરવામાં આવે તો પે ઓર્ડર ઉપયોગ સ્થાનિક ચૂકવણી માટે છે. કેવી છે? સ્થાનિક ચૂકવણી માટે થતો હોય છે. પે ઓર્ડરનો ઉપયોગ સ્થાનિક ચૂકવણી માટે થતો હોય છે.
એટલે તમે બેંકમાં જઈને પે ઓર્ડર કરી શકો છો। પણ ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કેવી રીતે થાય છે તો કે સ્થાનિક નહીં પણ કેવા તો કે બહાર ગામની કોઈ પણ જગ્યાએ નાણાં મોકલવાના માટે આનો ઉપયોગ થાય છે। એટલે કે તમારે બહાર ગામ નાણાં મોકલવા હોય ત્યારે ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પે ઓર્ડરની અંદર ઓર્ડર કઢાવવા માટે ખર્ચ થતો નથી। આ પે ઓર્ડર જે છે એમાં ખર્ચ ન થાય, પૈસા ચૂકવવા પડતા નથી। પણ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા માટે બેંકને કમિશન ચૂકવવું પડે છે। શું ચૂકવવું પડે છે? કમિશન ચૂકવવું પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં ગોખણપટ્ટી કર્યા સિવાય સમજવાની એ વાત છે કે બેંક પોતાની ઉપર જ નાણાં ચૂકવવાનું ફરમાન કરતો સ્લીપ ભરે એને પે ઓર્ડર કહેવાય, અને બેંક પોતાની અન્ય શાખામાં લખે એને ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય। ઓમાં લખનાર અને ચૂકવનાર એક જ પક્ષકાર હોય છે। ડિમાન્ડ ડ્રાફ્ટની અંદર લખનાર અને ચૂકવનાર જે છે તે અને પૈસા મેળવનાર વસૂલ કરનાર છે તે જુદા જુદા પક્ષકારો હોય છે। રેડી? પે ઓર્ડરમાં ઉપયોગ સ્થાનિક ચૂકવણી માટે છે, ઓલી બહારગામની ચૂકવણી માટે છે। પે ઓર્ડર કઢાવવા માટે ખર્ચ નથી થતો, ખર્ચ થાય છે। સ્થાનિક બહારગામ ખર્ચ થાય, ખર્ચ ન થાય, પોતાને લખવામાં આવે, અન્ય શાખામાં લખવામાં આવે। 3 પોઈન્ટ થઈ ગયા તો કે હા, એકદમ સરળતાથી યાદ રહી જવા જોઈએ। ચૂકવનાર પક્ષકાર એક જ હોય, પક્ષકાર જુદા જુદા હોય, સ્થાનિક છે, બહારગામ છે। રેડી? તો એકદમ સરળ રહેલું છે, યાદ રાખી લેજો પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ। હવે આપણે આગળ બીજો તફાવત ભણશું। તો બીજા તફાવતની વાત કરવામાં આવે તો કયો તફાવત છે તો કે ચાલુ ખાતું અને બચત ખાતું। કયું ખાતું? તો કે ચાલુ ખાતું છે તે અને બચત ખાતા વિશેનો તફાવત આપણે આજે સમજવાનો છે। કોણ ખોલાવે, એનું હેતુ શું છે, વ્યાજ કોને મળે, ખાતાનું ઓળખાણ કેવી રીતે, નાણાં ઉપાડવાની રકમ, ઓવરડ્રાફ્ટની સવલત, આ અંગે આપણે સમજશું। જોકે તમને ખ્યાલ જ છે, આપણે ભણી ગયા છીએ ચાલુ ખાતું અને બચત ખાતું વિશે માહિતી તો મેળવી લીધી છે। હવે ડિટેલપૂર્વક તફાવતના સ્વરૂપમાં સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, જે ચાલુ ખાતું મોટે ભાગે કોણ તો કે વેપારીઓ અને ધંધાદારી જે સંસ્થાઓ ખોલાવે છે। આ ચાલુ ખાતું મોટા ભાગે કોણ? મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય, ધંધાદારી સંસ્થાઓ હોય એ ખોલાવે છે। જ્યારે બચત ખાતું કોણ ખોલાવે છે તો કે મધ્યમ વર્ગના લોકો અને નોકરિયાત લોકો। કોણ ખોલાવે છે? મધ્યમ વર્ગના લોકો અથવા તો નોકરિયાત લોકો છે તે આ ખાતું ખોલાવતા હોય છે। હવે એનો હેતુ શું છે એના વિશે સમજીએ, તેની વાત કરશું। હેતુ: ચાલુ ખાતું ખોલાવવાનો હેતુ છે વાણિજ્યક વ્યવહારો સરળ બનાવવા। વાણિજ્યક વ્યવહારો સરળ બનાવવાનો હેતુ છે। બચત ખાતું ખોલાવવાનો હેતુ શું છે તો કે બચત વૃત્તિ પેદા કરવાનો છે, નાણાંની સલામતીનો છે અને તેની ઉપર વ્યાજની આવક મેળવવાનો હેતુ રહેલો છે। ટૂંકમાં કહેવું હોય તો વાણિજ્યક વ્યવહારો સરળ બનાવવાનો હેતુ છે અને અહીંયા વ્યાજ મેળવવાનો હેતુ રહેલો છે। તો આપણે ત્રીજો પોઈન્ટ ભણશું, વ્યાજ। ચાલુ ખાતામાં રહેલી રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી, એટલે કે વ્યાજ નથી મળતું, પણ બચત ખાતાની અંદર વ્યાજ આપવામાં આવે છે। ચલો, વ્યાજ મળે, વ્યાજ ન મળે, મુદ્દો તમને યાદ જ છે। ખાતા માટે ઓળખાણ આપવી પડે કે ન આપવી પડે? જુઓ, ચાલુ ખાતું ખોલાવતી વખતે બેંક ખાતું ખોલાવનાર પાસે ઓળખાણ માંગે છે। કોઈ પણ પ્રકારની શું માંગે છે? જામીનગીરીઓ માંગે છે, ઓળખાણ માંગે છે। પણ બચત ખાતું ખોલાવવા માટે સામાન્ય રીતે ઓળખાણ માંગતી નથી, એટલે કે ઓળખાણની જરૂર પડતી નથી। નાણાં ઉપાડવાની સગવડની વાત કરવામાં આવે તો ચાલુ ખાતામાં ચેક દ્વારા નાણાં ઉપાડી શકાય છે અને ઉપાડ ચિઠ્ઠી દ્વારા પણ નાણાં ઉપાડી શકાતા નથી। તેના દ્વારા ચેક દ્વારા જ નાણાં ઉપાડી શકાય, ઉપાડ ચિઠ્ઠી દ્વારા નાણાં ઉપાડી શકાતા નથી। ખાસ યાદ રાખજો, નાણાં ઉપાડવાની સગવડમાં ચેક દ્વારા જ ઉપાડી શકાય, ઉપાડ ચિઠ્ઠી દ્વારા ઉપાડી શકાય નહીં। જ્યારે બચત ખાતું જે છે એ બચત ખાતુંમાં ઉપાડ ચિઠ્ઠી દ્વારા ઉપાડી શકાય છે, એટલે કે બચત ખાતામાં ચેક અથવા ઉપાડ ચિઠ્ઠી બંને દ્વારા નાણાં ઉપાડી શકાય છે। બહુ મસ્તીનો પોઈન્ટ છે, માત્ર ચેક દ્વારા જ નાણાં ઉપાડી શકાય, આમાં ઉપાડ ચિઠ્ઠી દ્વારા સ્લીપ ભરીને તમે નાણાં ઉપાડી શકો છો। ઓવરડ્રાફ્ટની સગવડ, જે તમને ખબર જ છે કે ચાલુ ખાતેદારોને જમા રાશિ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ એટલે ઓવરડ્રાફ્ટ। આ ઓવરડ્રાફ્ટ જે છે એની સગવડ માત્ર ને માત્ર કોને મળે છે? ચાલુ ખાતેદારોને જ મળે છે। એટલે ઓવરડ્રાફ્ટની સગવડ ચાલુ ખાતેદારોને મળે છે। બચત ખાતેદારોની શિલક જમા હોય તેના કરતાં વધુ રકમ એટલે કે ઓવરડ્રાફ્ટની સગવડ મળતી નથી, ઓવરડ્રાફ્ટની સગવડ ન મળે। રેડી? તો આની અંદરથી તમને ખ્યાલ આવી ગયો છે ચાલુ ખાતું અને બચત ખાતું યાદ રાખવા માટે શોર્ટમાં કોઈ પણ 3-4 મુદ્દા યાદ હોવા જોઈએ।
કે ચાલુ ખાતું વેપારીઓ અને ધંધાદારીઓ અને મોટા ઉદ્યોગપતિઓ ખોલાવે છે, બચત ખાતું મધ્યમ વર્ગના લોકો અને નોકરિયાત ખોલાવે છે. હેતુ વાણિજ્યિક વ્યવહારો સરળ બનાવવાનો અને બચત ખાતામાં હેતુ છે વ્યાજ મેળવવાનો. વ્યાજ ન આપવામાં આવે ચાલુ ખાતામાં, બચત ખાતામાં વ્યાજ આપવામાં આવે છે. ખાતા માટે ઓળખાણ આપવી પડતી નથી, જોકે આમાં આપવી પડે છે, ઓળખાણ માંગે છે. ચાલુ ખાતામાં બચત ખાતામાં ઓળખાણ માંગતા નથી. નાણાં ઉપાડવાની સગવડની અંદર ચેક દ્વારા તેના દ્વારા ચેક દ્વારા ઉપાડી શકાય, ઉપાડ ચિઠ્ઠી દ્વારા ન ઉપાડી શકાય, પણ બચત ખાતામાં ચેક અથવા ઉપાડ ચિઠ્ઠી બંને દ્વારા ઉપાડી શકાય છે. ઓવરડ્રાફ્ટની સગવડ ચાલુ ખાતેદારોને મળે અને બચત ખાતેદારોને મળતી નથી. નેક્સ્ટ આગળનો આપણે તફાવત જે છે તે તફાવત રહેલો છે બેંક ઓવરડ્રાફ્ટ. કયો? બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ વચ્ચેનો તફાવત. તેનો તફાવત છે બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. બહુ મસ્તીનો તફાવત છે, મોસ્ટ આઈએમપી તફાવત છે. સમજીએ. ચાલુ ખાતું ધરાવનાર, હમણાં જ પોઈન્ટ ભણ્યા, ચાલુ ખાતું ધરાવનારને ખાતામાં જે રકમ હોય તેના કરતાં વધુ રકમ ઉપાડી દેવાની જે સગવડ આપવામાં આવે તેને ઓવરડ્રાફ્ટ કહે છે. ટૂંકમાં જમા રાશિ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ એટલે ઓવરડ્રાફ્ટની સગવડ કોને મળે? ચાલુ ખાતેદારોને. હવે કેશ ક્રેડિટની તફાવતની અંદર શું છે તો કે મોટી રકમના ઓવરડ્રાફ્ટની સગવડ નિર્ધારિત સમયમાં આપવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જમા રાશિ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ એટલે ઓવરડ્રાફ્ટ, અને ઓવરડ્રાફ્ટનો સમયગાળો લંબાવવામાં આવે એને કેશ ક્રેડિટ કહેવાય. ઓવરડ્રાફ્ટનો સમયગાળો કેવો? લંબાવવામાં આવે, નિર્ધારિત સમય કરતાં સમય માટે આપવામાં આવે, તો ચોક્કસ સમય માટે આપવામાં આવે ત્યારે શું બની જાય? કેશ ક્રેડિટ બની જતું હોય છે. હવે ઓવરડ્રાફ્ટની જે સગવડ છે એનો હેતુ શું છે તો કે કામ ચલાવ નાણાકીય જરૂરિયાત સંતોષવાનો. કોઈ ખાતેદારના ખાતામાં 10,000 પડ્યા છે, એને 15,000ની જરૂર પડી, તો બેંક 5,000 આપી અને એની જરૂરિયાતો સંતોષે, નાણાકીય વ્યવહારોની સલામતી રાખે છે અને વેપાર ધંધાનો વિકાસ કરવાનો હેતુ છે, વાણિજ્યક હેતુ રહેલો છે. જ્યારે આ બીજો પોઈન્ટ જે છે એ બીજા પોઈન્ટની અંદર કેશ ક્રેડિટનો ઉદ્દેશ શું છે તો કે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવાનો છે. કેવી? લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવાનો છે. હવે ઓવરડ્રાફ્ટની વાત કરવામાં આવે તો આ સગવડ કોને મળે છે? ચાલુ ખાતેદારોને મળે છે. તો કેશ ક્રેડિટની સગવડ તો કે ચાલુ ખાતેદારો અને બચત ખાતેદારો, આમ કોઈ પણ ખાતું ધરાવનાર વ્યક્તિને મળે છે. એનો મતલબ એમ થયો ઓવરડ્રાફ્ટની સગવડ માત્ર ચાલુ ખાતેદારોને મળે છે, કેશ ક્રેડિટની સગવડ બધા ખાતાદારોને મળે છે. ચોથો પોઈન્ટ, ખાતેદારની અંગત જામીનગીરી ઉપર ઓવરડ્રાફ્ટની સગવડ મળે છે. એટલે કે જો ઓવરડ્રાફ્ટની સુવિધા જોતી હોય તો જામીનગીરી ગીરવે રાખવી પડે. અને કેશ ક્રેડિટની વાત કરવામાં આવે તો અન્યની મિલકતની જામીનગીરીઓ પર કેશ ક્રેડિટ પણ મળે. માત્ર હજી સમજો, ઓવરડ્રાફ્ટની સગવડ જે છે પોતાની જામીનગીરીઓ ઉપર જ મળે અને કેશ ક્રેડિટ છે એ અન્યની મિલકતની જામીનગીરીઓ ઉપર પણ મળે. પોતાની જામીનગીરીઓ ઉપર તો મળે જ, પણ અન્યની કોઈની જામીનગીરી તમે રાખીને કેશ ક્રેડિટ મેળવી શકો છો. તો આમ બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. જમા રાશિ કરતાં વધુ રકમ ઉપાડવાની સગવડ એટલે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટનો સમયગાળો લંબાવવામાં આવે એટલે કે નિર્ધારિત સમય માટે કરવામાં આવે એટલે કેશ ક્રેડિટ. ઓવરડ્રાફ્ટનો હેતુ કામચલાઉ નાણાકીય વ્યવહારો સંતોષવાનો છે. કેશ ક્રેડિટ લાંબા ગાળાના નાણાકીય જરૂરિયાતો સંતોષવાનો છે. એનો મતલબ એક ટૂંકા ગાળા માટે હોય છે ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ લાંબા ગાળા માટે હોય છે. આ સગવડ ચાલુ ખાતેદારોને મળે છે, ઓલી સગવડ બધા ખાતેદારોને મળે છે. અંગત જામીનગીરીઓ રાખવી પડે છે ઓવરડ્રાફ્ટની અંદર. કેશ ક્રેડિટની અંદર અંગત અથવા તો અન્યની મિલકતો પણ જામીનગીરી ઉપર રાખી શકો છો. અને ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કરો ત્યારે જ વ્યાજ વસૂલવામાં આવે છે. કેશ ક્રેડિટનો ઉપયોગ કરો કે ન કરો, વ્યાજ અગાઉથી વસૂલી લેવામાં આવતું હોય છે. રેડી? હવે આપણે આગળનો તફાવત સમજશું, જેનું નામ છે ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ. કેનો વિશે? ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ વિશે આપણે સમજશું. ચલો, ચેક કોણ હોય તો ખાતેદાર લખે છે. કોણ લખે છે? ખાતેદાર લખે છે. ડિમાન્ડ ડ્રાફ્ટ કોણ લખે છે તો કે બેંક લખે છે. ખાતેદાર પોતાની બેંક ઉપર લખે છે ચેક, બેંક છે એ પોતાની અન્ય શાખા ઉપર લખે છે ડિમાન્ડ ડ્રાફ્ટ, જે અગાઉ આપણે ભણી ગયા ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર? ચેકની સગવડ બેંકમાં ખાતું ધરાવનાર ગ્રાહકને જ મળે છે. ચેકની સુવિધા કોને મળે? એમાં ખાતું ધરાવતા હોય એને જ.
ડિમાન્ડ ડ્રાફ્ટની જે સગવડ છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેંકમાંથી મેળવી શકે છે, કોઈ પણ ખાતેદાર કોઈ પણ બેંકમાંથી મેળવી શકે છે. ચેકની જરૂરિયાતો સ્થાનિક કે બહાર ગામની પતાવટ માટે ઉદ્ભવે છે. ચેકની જરૂરિયાત કેવી તો કે સ્થાનિક અથવા તો બહાર ગામની પતાવટ માટે ઉદ્ભવે છે. અને ડ્રાફ્ટની જરૂરિયાત મોટે ભાગે બહાર ગામની જરૂરિયાત સંતોષવા માટે નાણાં મોકલવા માટે જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચેકની સગવડ બેંક દ્વારા ખાતેદારને વિનામૂલ્ય મળે છે. કેવી મળે છે? વિનામૂલ્ય. પણ ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરવા માટે કમિશન ચૂકવવું પડે છે. ખાતેદારના ખાતામાં જે શિલક હોય તેમાંથી ચેકની રકમ ચૂકવવામાં આવે છે. ખાતામાં રકમ હોય એના ઉપરથી ચૂકવવામાં આવે છે. અને ગ્રાહકે જે રકમ બેંકમાં જમા કરી હોય તેના આધારે ડિમાન્ડ ડ્રાફ્ટની રકમ ચૂકવવામાં આવે છે. તમે બેંકમાં 20,000 જમા કરો એટલે 20,000નો ડિમાન્ડ ડ્રાફ્ટ તમને બેંક આપતી હોય છે અને બેંક એના બદલામાં કમિશન પણ મેળવે છે. તો તફાવત શું બન્યો? ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટમાં ચેક ખાતેદાર લખે, ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકને લખે અથવા એની શાખાને લખે. ખાતેદાર પોતાની બેંક ઉપર લખે છે, બેંક પોતાની અન્ય શાખા ઉપર લખે છે. ચેકની વાત કરવામાં આવે તો ખાતું સગવડ બેંકમાં ખાતું ધરાવનાર ગ્રાહકને જ મળે, પણ ડિમાન્ડ ડ્રાફ્ટ ખાતું ન ધરાવતા હોય એને પણ એ સુવિધા મળે. ઓલી મોટે ભાગે સ્થાનિક કે બહાર ગામની પતાવટ માટે હોય, આ મોટે ભાગે ડિમાન્ડ ડ્રાફ્ટ બહાર ગામની પતાવટ માટે જ હોય છે. ચેકની અંદર વિનામૂલ્ય હોય છે, ડિમાન્ડ ડ્રાફ્ટના બેંકમાં કમિશન ચૂકવવું પડતું હોય છે. શિલક જેટલી બેંકમાં હોય ખાતામાં એના આધારે ચેક લખી શકો છો. આમાં તમે બેંકમાં કેટલા પૈસા જમા કરો છો એના આધારે લખી શકતા હોવ છો. તો આ છે તફાવત બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ વચ્ચેનો, ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ વચ્ચેનો. તદુપરાંત ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ વચ્ચેનો તફાવત ભણ્યા. આમ તમે કુલ 4 તફાવત ભણ્યા: ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. બીજી વાત કરવામાં આવે તો શું ભણ્યા? ચાલુ ખાતું અને બચત ખાતું વચ્ચેનો તફાવત. તદુપરાંત વાત કરવામાં આવે તો પે ઓર્ડર, શું? પે ઓર્ડર અને ડિમાન્ડ ડ્રાફ્ટ વચ્ચેનો તફાવત. તો આ તફાવતો જે છે એ ટૂંકમાં 3 મુદ્દામાં તમારે બધાએ પાકા ચોપડામાં વ્યવસ્થિત રીતે ઉતારી લેવાના અને યાદ પણ રાખી લેવાના. કોઈ પણ મોટે ભાગે 2 માર્કમાં પૂછાય તો 2 મુદ્દા તો સરળતાથી તમને આવડતા હોવા જોઈએ, અને 3 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા લખવાના. યાદ રાખી લેશો એવી અપેક્ષા સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.